કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। કચ્છ જિલ્લાના નલિયા શહેરમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ। નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ભુજ શહેરમાં 14.3 ડિગ્રી તાપમાનમાં લોકો ઠૂંઠવાઈ ગયા। તાપમાનનો પારો સતત ગગડતા કચ્છ જિલ્લામાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, હવે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની શું છે જાણકારી? જી ચોક્કસથી હજુ ઠંડી વધવાની ચોક્કસ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આજની વાત કરવામાં આવે તો નલિયામાં સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડુ મથક જાહેર થયું છે। આજે 10.5 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી જોવા મળી રહી છે। અહીં સંધ્યાકાળથી લઈ સવાર સુધી નલિયાવાસીઓ જે છે તે તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી બદલ। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી ગયું છે। ત્યારે કડકડતી ઠંડીની મજા માણવા સહેલાણીઓ પણ ઉમટી પડ્યા છે। દેશ દુનિયામાંથી ઠંડીની મજા લેવા માટે પર્યટકો માઉન્ટ આબુ જઈ રહ્યા છે, માઉન્ટ આબુની મુલાકાત લઈ રહ્યા છે। આબુમાં પર્વતીય વિસ્તારમાં લોકો ગુલાબી ઠંડીની મજા માણતા નજરે પડી રહ્યા છે। તો લોકોએ તળાવમાં બોટિંગ કરીને કુદરતી ઠંડકનો અનુભવ કર્યો હતો। તો ઠંડીને કારણે કારના કાચ પર પણ બરફની ચાદર જામી ગઈ હતી તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોગજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોગજી, તાપમાન -ડિગ્રી પહોંચી ગયું છે આબુમાં અને પર્યટકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે। શું છે માહોલ, શું વધુ વિગતો? જીવની બનાસકાંઠાને અડીને આવેલા માઉન્ટ આબુમાં ઠંડીની શરૂઆતમાં જ -ડિગ્રી તાપમાન પહોંચ્યું છે અને આ ઠંડીની મજા માણવા માટે દૂર દૂરથી જે પર્યટકો છે તે માઉન્ટ આબુ આવી રહ્યા છે। ઘણી જે -ડિગ્રી તાપમાન પહોંચ્યું છે જેના કારણે બરફની ચાદરો છવાઈ છે। જે ગાડીઓ છે તે ગાડીઓ ઉપર પણ બરફ જામેલો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે નખીલ એક તળાવ છે ત્યાં બોટિંગની પણ વહેલી સવારે પર્યટકો મજા માણી રહ્યા છે। તો ક્યાંક તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે। એટલે કે માઉન્ટ આબુમાં જે ઠંડીનું તાપમાન છે તે -ડિગ્રીએ પહોંચ્યું છે અને જેના કારણે ઠંડીનો જે ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે આ ઠંડીના વાતાવરણ વચ્ચે જે પર્યટકો છે તે વહેલી સવારે મજા માણતા જોવા મળી રહ્યા છે। ઠંડીની જે શરૂઆત થઈ છે ને તેના શરૂઆતમાં જ -ડિગ્રી તાપમાન પહોંચ્યું છે ને આ ઠંડીની ફૂલ ગુલાબી જે ઠંડી પડી રહી છે તેની મજા માણવા માટે દૂર દૂરથી જે પર્યટકો છે તે માઉન્ટ આબુ આવે છે। જી મોગજી, આભાર સમગ્ર માહિતી બદલ।